અતુલભાઈ અને રેણુકાબેનનો નિયમ હતો. અતુલભાઈ અને રેણુકાબેન સવારે હિંચકા ઉપર બેઠા બેઠા બંને વાતો કરતા જાય. અતુલભાઈ છાપું વાંચતા વાંચતા હોકારો આપતા જાય, સાથે સાથે વાતો પણ કરતા જાય. રેણુકાબેન શાક સુધારવાનું કે એવું બીજું કંઈ ઘરકામ લઈ લે. આ નિયમ અતુલભાઈએ ભૂતકાળમાં રેણુકાબેનને આપેલ વચનને નિભાવવા માટે જાળવી રાખ્યો હતો. ઘણી વખત રેણુકાબેન કામના લીધે કહેતા, પણ અતુલભાઈ પોતાના પ્રેમથી સમજાવીને એ નિયમને તૂટવા ન દેતા. અતુલભાઈને અડધા કલાક પછી ફરી ચા પીવા જોઈએ. સવારે 2 કપ ચા પીવે પછી બધે મૂડ જામે. આજે રેણુકાબેન એકદમ શાંત હતા. તેમણે બીજો ચાનો કપ અતુલભાઈને આપ્યો. અતુલભાઈએ જોયું કે રેણુકા સવારની કંઈ બોલતી નથી ને ચૂપચાપ કામ કરી જાય છે. અરે શું થયું રેણુ? અતુલભાઈને ઘણી વખત રેણુકાબેનને લાડથી રેણુ કહેતા. શું થયું રેણુ? આમ સવારથી ચૂપચાપ બેઠી છો. રીટાએ કંઈ કહ્યું? રીટા એટલે દીકરાની બહુ. ના ના, કંઈ નથી થયું. આજે જરા મૂડ નથી જામતો. એટલે શું? એમ વાત કરતાં કરતાં રેણુકાબેન ભૂતકાળમાં સરી ગયા. રેણુકાબેનના લગ્ન અતુલભાઈ સાથે 20 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. એક સમયમાં એક સામાજિક માનસિકતા હતી કે દીકરીને બહુ મોટી ન થવા દેવાય. 18-20 વર્ષની વયે તો પરણાવી દેવી પડે, નહીંતર દીકરી ભાર લગ્નની જે થઈ જાય અને લગ્નમાં અનેક વિઘ્નો આવે. અતુલભાઈનું કુટુંબ જાણીતું એટલે બંનેના લગ્ન થઈ ગયા. રેણુકાબેન વિવાહિત જીવન માટે અનેક સપનાના ભાર લઈને આવ્યા હતા અને સપના સાકાર કરવાના વિચારોમાં ઘણી વખત ખોવાઈ જતા. પહેલાં રેણુકાબેન અને અતુલભાઈની 2-3 વાર મુલાકાતો થઈ હતી, એટલે એકબીજાને સમજવાનો બહુ સમય મળ્યો ન હતો. રેણુકાબેનના સાસુ ગંગાબા આમ તો સ્વભાવે સારા હતા, પણ જમાના પ્રમાણે સાસુપણાની વિચારસરણીવાળા હતા. એટલે રેણુકાબેનનું એક પણ કાર્ય એવું ન હતું કે જેમાંથી ગંગાબાએ ભૂલ ન કાઢી હોય અને ઠપકો ન આપ્યો હોય. મોટે ભાગે એમ જ કહેતા, રેણુકા આ બરોબર નથી, તે બરોબર નથી. ગંગાબાએ સાસુ વહુ વચ્ચેની ભેદભાવમાં સાસુપણાની જ રેખા રહેવા દીધી હતી. એક વખત રેણુકાબેને હિંમત કરી ગંગાબાને પૂછ્યું હતું કે બા, દાદીમાનો સ્વભાવ કેવો હતો? અરે રેણુકા, દાદીમા તો સાક્ષાત સાસુ હતા, બહુ કડક સ્વભાવના. હું તો દાદીમાના સાસુપણાનો 10મો ભાગ પણ નથી.